ચાલો આજે આસપાસ નો પેપર છે અને અત્યારે લેક્ચર પણ આપણો આસપાસ નો છે બરાબર. રિવિઝન આપણે શરૂ કરીએ ધોરણ 5 બરાબર. ચાલો પાઠ નંબર 6 એવું હેડિંગ મારો પણ એ પેલા હું તમને પાઠ 4 ના પૂછી લઉં કેટલા જણને યાદ છે ને કેટલા જણને ભૂલાઈ ગયા છે. બરાબર ચાલો 11 નંબર પેલું ક્વેશ્ચન વાંચશે અને એનો આન્સર આપશે. 11 નંબર. રોલ નંબર 11 છે. મિસ. હા બોલો બેટા. નીચેના નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. માર્ક 5. 4. માર્ક 4. એનું પેલું પેલું. ખોરાક વાસી થવો એને ખોરાક નું બગાડવું કહેવાય. ખોટું. તો શું આવશે એ વિધાન? ખોટું. ખોટું. એમાં સાચું આવે બેટા કાલે જ શીખવાડ્યું તું પણ યાદ નથી. ખોરાક વાસી થવો એને ખોરાક નું બગડવું જ કેવાય ને ખોરાક વાસી થઈ જાય એટલે એ બગડી જાય ને. ચાલો રોલ નંબર 46. 46. યસ મિસ. વાંચો હા બીજા મિસ. નંબરનું. હા શાક એક અઠવાડિયા સુધી સારું રહે છે. ખોટું. એક અઠવાડિયા સુધી સારું રેતું નથી. ચલો 34 નંબર. હા મિસ ત્રીજું અથાણાને આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય. સાચું. આપડે આખું વર્ષ વાપરીએ છીએ. 38. 38. શું મિસ વાંચો. બોલું કોઈ પણ વસ્તુના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે. મિસ ખોટું. કાલે આજ તારા નસીબ માં આવ્યું તું કા. 36 નંબર. હા મિસ. 36 નંબર. હા મિસ. વાંચો હા આગળ. મિસ. ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય છે. સાચું. આગળ 14 નંબર. હા મિસ. 4-5 દિવસ પડી રહેલી બ્રેડ બગડી જતી નથી. ખોટું. 23 નંબર. 23 નંબર. 23 નંબર મિસ રૂહી. મિસ. હા. રોલ નંબર 30. રોલ નંબર 30 ઓકે રૂહી બોલો. હા બોલો. વાંચો. કયું? બસ ને જો આજે તારું ધ્યાન નહોતું એનો મતલબ એમ થાય. છેલ્લું. હું પાણી પીતી હતી. હમ 7 દૂધ નંબર નું એકઠા છે. થવા સુખી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે. ખોટું. ખોટું. ચાલ તો આ બધા આપડે કાલે લખીને કાઢ્યા બરાબર છે. એટલે હા હવે આજે આપણે પાઠ નંબર 6 તમને બધાને બધા સરસ જવાબ આપ્યો પેલી વાર માં જ બધાનું બધું સાચું પડ્યું. એનો મતલબ એવો જ થાય કે તમે બધા છે ને સરસ મજાની શું કરો છો તૈયારી. ચાલો આગળ લખો પાઠ નંબર 6. એનું પેલું લખો. ટપક તો નળ ટપકતો નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. ટપકતો નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. ચાલો રોલ નંબર 2 શું આવશે જવાબ? રોલ નંબર 2
શું જવાબ આવશે બેટા? રોલ નંબર 2. ચાલો 17 નંબર. રોલ નંબર 17. હા મિસ. શું આવશે જવાબ? મિસ સાચું. સાચું. વિધાન આવશે સાચું. જો નાની એવી નિશાની થઈ છે પણ થઈ છે. ચાલ આગળ લખો. પાણી પીધા વિના પાણી પીધા વિના લાંબો સમય સુધી લાંબો સમય સુધી ચલાવી શકાય છે. પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે. ચાલો રોલ નંબર 9. રોલ નંબર 9. ચહેરા હશે જ નહી હોય. પછી એમ કે મારો નથી. 9 નંબર છે. રોલ નંબર 9. ચાલો ભાઈ 30 નંબર. રોલ નંબર 30. યસ મિસ. શું આવશે જવાબ? મિસ કયું? વેરી નાઈસ. ઊંઘમાં જ છો હજી તું ને જહેરા બે. મિસ બીજા નંબરનું. પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે. સાચું. વેરી ગુડ. કેટલા દિવસ તું પાણી વગર રહી શકે છો? નઈ મિસ ખોટું. ઈ તો પછી તો જવાબ ચેન્જ થઈ જાય. ચાલ આગળ લખો. વરસાદનું બધું જ પાણી વરસાદનું બધું જ પાણી નદીઓ દ્વારા વરસાદનું બધું જ પાણી નદીઓ દ્વારા દરિયામાં વહી જાય છે. વરસાદનું બધું જ પાણી નદીઓ દ્વારા દરિયામાં વહી જાય છે. ચાલો 11 નંબર શું આવશે? હા મિસ. રોલ નંબર 11. હા. રોલ નંબર 11. હા મિસ. શું આવશે જવાબ? સાચું. સાચું નઈ આવે ને જમીનમાં ઉતરેસ ને ખાલી હા દરિયામાં થોડી ના જાય છે. નદી અને દરિયામાં જ જાય તો આપણને પછી છે પાણી ક્યાંથી મળે? જમીનમાં ન હોય તો આપડા ઝાડ વૃક્ષ જે ઉગે છે એ પણ ન ઉગે ને. હમ. ચાલો આગળ લખો. ગામમાં પશુઓને ગામમાં પશુઓને પાણી પીવા માટે ગામમાં પશુઓને પાણી પીવા માટે હવાડો હોય છે. ગામમાં પશુઓને પાણી પીવા માટે હવાડો હોય છે. 46 નંબર. 46 સાચું. નંબર સાચું. બધા જ ગામમાં છે એ પાણી પીવા માટે હવાડો હોય. એમાં પશુ પક્ષીઓ છે એ બધા પાણી પીવે છે. મિસ 9 નંબર. 9 નંબર જહેરા ને જયારે પૂછે ને ત્યારે 9 નંબર હાજર જ નથ હોતો. હું અહીંયાથી 2 નંબર અને 9 નંબરે મને આ જવાબ નથી આપ્યો.
બે ને મેં 3-4 વાર પૂછ્યું. વારો આવે ને ત્યારે ધ્યાન રાખજો. ગમે ત્યારે વારો આવશે. ચાલો આગળ લખો. પાણીનો મુખ્ય સ્ત્રોત. પાણીનો મુખ્ય સ્ત્રોત. મિસ હા બોલો બેટા. બોલો તો ફરીથી. પાણીનો મુખ્ય સ્ત્રોત. પાંચમું છે ને ઈ લખાવું છું. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. ચાલો 9 નંબર જવાબ આપો તો. રોલ નંબર 9. રોલ નંબર 9. ચાલો રોલ નંબર 9 છે ભાઈ. ઝેહરા. ચાલો રોલ નંબર 2. રોલ નંબર 2. રોલ નંબર 2 નથી. ચાલો રોલ નંબર 34 જવાબ આપો. રોલ પાણીનો નંબર મુખ્ય સ્ત્રોત વરસાદ છે. સાચું. વિધાન આવશે સાચું. ચાલો આગળ લખો. પાણી વિના પાણી વિના પાણી વિના ખેતી પાણી વિના ખેતી થઈ શકે છે. પાણી વિના ખેતી થઈ શકે છે. પાણી વિના ખેતી થઈ શકે છે. 38 નંબર. 38 ખોટું નંબર. ખોટું. કેમ કે પાણી વગર તો મિસ શું ખોટું ખેતી ના જ થઈ શકે. ચાલો આટલું બધાને લખાઈ ગયું બેટા કે કોઈ બાકી છે. મિસ લખાઈ ગયું. મિસ 2 મિનિટ હો. મિસ લખાઈ ગયું. ઓકે જેને લખાઈ ગયું ઈ આગળના પાઠ નું હેડિંગ મારે. હવે કયો પાઠ આવશે પાઠ 6 પછી. પાઠ 8. વેરી ગુડ હો ભાઈ. મને એમ થયું કોક પાઠ 7 બોલશે પણ ના બોલ્યો કેમ કે પાઠ 7 તો આપડા સિલેબસ માં છે જ નહી ને અત્યારે. એટલે પાઠ 8 એવું હેડિંગ મારો. ચાલો લખાઈ ગયું બેટા જે બાકી છે એને. હા મિસ ગયું. ઓકે ચાલો તો પેલા ઈરેઝ કરું. ઇરેઝર આવતા જ વાર લાગે છે. એને તમારે જેમ છે ને બહાર ફરવા જવું હોય. ચાલો પાઠ 8. ચાલો એમાં લખો પેલું. માખીના કરડવાથી માખીના કરડવાથી ડેન્ગ્યુ નામનો રોગ માખીના કરડવાથી ડેન્ગ્યુ રોગ માખીના કરડવાથી ડેન્ગ્યુ નામનો રોગ થાય છે. 36 નંબર. હા મિસ માખીના 1 મિનિટ. કેમ આજ આવું થાય છે. હાલો બોલ. માખીના કરડવાથી ડેન્ગ્યુ નામનો રોગ થાય છે. ખોટું.
કયો રોગ થાય તો માખી કરડવાથી? મેલેરિયા. હમ. મિસ હમ. મિસ મારો વારો જ નતો આવ્યો. કયો નંબર? રોલ નંબર 2. રોલ નંબર 2 નો 2 વાર વારો આવી ગયો પણ તે જવાબ નથી આપ્યો. રોલ નંબર 9 ની જેમ. ગઈ હતી ને એટલે. હા એટલે તો બેટા એવું ન કેવાય મારો વારો નથી આવ્યો. મીસ હું અત્યાર સુધી નહોતી એટલે હવે છે ને મારો વારો નથી આવ્યો એટલે હું આવી ગઈ છું તો મારો વારો લેજો. ચાલો આગળ લખો. બજારું ખોરાક ખાવો એ ખુબ જ સારી બાબત છે. બજારું ખોરાક ખાવો એ ખુબ જ સારી બાબત છે. 14 નંબર. બજારું ખોરાક ખાવો એ ખુબ જ સારી બાબત છે. શિયાળાની બેટા હું બીજા નંબરનું. બજાર ખોરાક બજારનો ખોરાક ખાવો એ ખુબ જ સારી બાબત છે. ખોટું. ખોટું. કેમ કે ખોરાક બહાર નો ખાવો બજાર નો એ કઈ સારી વાત નથી ઘર નો ખાવો ઈ સારી વાત છે. બરાબર ચાલ આગળ લખો. શિયાળાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. શિયાળાની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. ચાલો રૂહી જવાબ આપો. રૂહી 23 નંબર. ખોટું. આ તું ક્યાં ગાયબ થઇ જાશો જલ્દી જલ્દી જવાબ નથી આપતી. મમ્મી હારે કંઈક વાત કરતી હતી. તો લખે કોણ? માં લખાઈ ગયું છે. ચાલો આગળ લખો. ખાબોચિયા અને પેન જ છે ને થોડીક હેરાન કરે છે. ખાબોચિયા અને ખાડાઓમાં ભરાયેલા પાણી પર ખાબોચિયા અને ખાડાઓમાં ભરાયેલા પાણી પર કેરોસિનનો છંટકાવ કરવો જોઈએ. કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ. ચાલો રોલ નંબર 2 કેતો હતો ને મિસ મારો વારો નથી આવ્યો ચાલો આમાં શું જવાબ આવશે બેટા? હા મિસ. ખાબોચિયા અને ખાડાઓમાં ભરાયેલી પાણી પર કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ. સાચું. સાચું કારણ કે એની પર આપણે કેરોસીનને નો છે છંટકાવ કરીએ તો એને કારણે શું થાય મચ્છર હોય એ ઉપર આવી શકે નહી. એટલે એટલા મચ્છર ઓછા થાય. ચાલ આગળ લખો. લોહ તત્વની ઉણપથી લોહ તત્વની ઉણપથી મેલેરિયા થાય છે. લોહ તત્વની ઉણપથી
મેલેરિયા થાય છે. રોલ નંબર 17. હા મિસ. શું આવશે? મિસ સાચું. વેરી ગુડ. જો તો મેં હું લખ્યું? ખોટું. તો શું આવે? લોહ તત્વની ખોટું ઉણપથી આપણને મેલેરિયા નહી પાંડુ રોગ થાય. આવે ને પાંડુ રોગ થાય છે એવું. હા મિસ. હમ. ચાલ આગળ લખો. માખીના બચ્ચાને માખીના બચ્ચાને મજાક છે ને હજી. આજે છે હજી મારે. કાલથી. માખીના બચ્ચાને તમે પોરા કહેવામાં આવે છે. માખીના બચ્ચાને પોરા કહેવામાં આવે છે. માખીના બચ્ચાને પોરા કહેવામાં આવે છે. ચાલો 9 નંબર ઝેહરા આવી ગઈ. રોલ નંબર 9 શું આવશે જવાબ? માખીના બચ્ચાને પારો કહેવામાં આવે છે. ખોટું. તો કોના બચ્ચાને કેવાય પોરા? માખીના બચ્ચાને નો કેવાય તો કોને કેવાય? ઝેહરા. બકરીના બચ્ચાને. તને નહોતું પૂછ્યું મેં ઝેહરા ને પૂછ્યું. ઝેહરા શું આવશે જવાબ તો? નથી આવડતું. વેરી ગુડ. આ ગોખણ પટ્ટી કેવાય આને. મચ્છરના બચ્ચાને પોરા કેવાય એવું આપણે ખાલી જગ્યામાં અને MCQ બે માં લખાયું. MCQ ચોખ્ખું જ મેં લખાવ્યું હતું કે મચ્છરોના હા બચ્ચાને હા શું હા હા. કેવાય? હવે તો બધું યાદ આવી જાય. પેલા જ યાદ ન આવે. ચાલો આ લખાઈ ગયું બધાને કે કોઈ બાકી છે બેટા? લખાઈ ગયું. કોઈ બાકી નથી ને? ના મિસ. ચાલો તો આપડે આગળ બીજું શરૂ કર્યો કરીએ. હા તું એક બાકી જુઓ. છેલ્લું જ બાકી છે. હમ. માખીના બચ્ચાને પોરા કહેવામાં આવે છે. લખાઈ ગયું હાલો. પેન આજ કે ગાયબ થઈ જાય છે વારા ઘડીએ. ચાલો પાઠ નંબર 9 એવું હેડિંગ મારો. પાઠ નંબર 9. પાઠ નંબર 9 એવું હેડિંગ મારો. ચાલો એમાં લખો પેલું. પર્વતોના રસ્તા પર્વતોના રસ્તા લીલા અલા લીસા લીસા અને સપાટ જમીન જેવા સપાટ જમીન જેવા હોય છે. સપાટ જમીન જેવા હોય છે. ચાલો 30 નંબર શું આવશે જવાબ? રોલ નંબર 30.
રોલ નંબર 30. 20. શું આવશે જવાબ? હા હે? હા. પર્વતોના રસ્તા લીસા અને સપાટી જમીન જેવા હોય છે. સાચું. નહીં, ખોટું ખોટું. તો કેવા સપાટી હોય? જવાની તો કેમ કે કેવા હોય? એમાં છે ને સપાટી જમીન ના હોય, ખાડા ખડિયા હોય. ખાડા ખરબચડા અને સીધા ચઢાણ વાળા છે ઈ પર્વતોના રસ્તા હોય છે. વેરી ગુડ. ચાલો આગળ લખો. જૂથ નાયક બીજા નંબરનું. જૂથ નાયક જૂથના સભ્યોની મુશ્કેલીમાં જૂથના સભ્યોની મુશ્કેલીમાં મદદ કરે છે. સાચું કર્યું જો મેં. શું? સાચું હું તો નથી કર્યું. પેલામાં ખોટાની નિશાની એવી રીતની થઈ ગઈ. એક આખું ઓકે પાંખડું બસ લ્યો. સેજ અંદર વહી ગયું તું, પાંખડું નાનું થયું તું. જૂથ નાયક જૂથના સભ્યોની મુશ્કેલીમાં મદદ કરે છે. મુશ્કેલીમાં મદદ કરે છે. શહેરા શું આવશે જવાબ? મિસ મને પૂછ્યું? હા ઝહેરાને જ પૂછ્યું ને. શું આવશે જવાબ? જૂથ નાયક જૂથના સભ્યોને મુશ્કેલીથી મદદ કરે છે. એક મિનિટ હો. પેલા પાઠમાં જઈને હાચું ગોતી લઉં. પાઠમાં જઈને ગોતી લઉં પછી જવાબ આપું ને કા? સાચું. વાંચવું નથી. આ વાંચ્યું નથી ને એટલે આવું થાય છે. ચાલો આગળ લખો. કાઈ નઈ હો. પર્વત તો હવે હું તને ગમે ત્યારે જવાબ પૂછીશ તારે છે ને તરત 1 મિનિટ મેં ઉભા રે કાંઈ એમ નઈ જોયું કેવાનું. નથી. પર્વતારોહણ માટે હા ચાલો બીજું પૂછો. હા હમણાં પૂછીશ તું ધ્યાન રાખને. પર્વતારોહણ માટે ગમે તે જૂથમાં ગમે તે જૂથમાં નિશાનો ઉપર. જઈને જઈને જોડાઈ જવાનું પર્વતારોહણ માટે ગમે તે જૂથમાં જઈને જોડાઈ જવાનું હોય છે. ચાલો 17 નંબર. હા મિસ. શું આવશે જવાબ? પર્વતારોહણ માટે ગમે તે જૂથમાં ખોટું. ખોટું. કેમ કે ગમે ઈ જૂથમાં કાઈ ન જઈ હકે. એનું નક્કી જ કરેલું તમારા આ ક્લાસમાં આપડે છે એ 5th A વાળા હોય અને 5th B માં આપણે જાવું હોય તો આપણે ન જઈ શકીએ. આપણે એક જ ક્લાસમાં રહેવું પડે ને આપણને જે ક્લાસ આપ્યો હોય. બરાબર. હા મિસ. એવી જ રીતે આ લોકોને પણ એનું જૂથ આપેલું હોય તમારે આટલા સભ્યો સાથે અહિયાં રેવાનું છે એટલે એમાં જ રેવું પડે બીજે જઈ શકે નહી. ચાલો આગળ લખો. મેઘાલય રાજ્યની મેઘાલય રાજ્યની મિસ હા બોલો. મિસ આજે આસપાસનો ઓલું છે હા પેપર તો હા મિસ અમારે ગુજરાતીમાં નથી થતું તો આમ ઇંગ્લિશમાં લખવી તો કાઈ વાંધો ન આવે ને? ના. એ હું તને હમણાં સૂચના આપું આપડે પેલા પણ આપેલી છે બેટા. મેઘાલય રાજ્યની મેઘાલય રાજ્યની માતૃભાષા મેઘાલય રાજ્યની માતૃભાષા મિઝો છે. મેઘાલય રાજ્યની માતૃભાષા મિઝો છે.
ચાલો રોલ નંબર 2. રોલ નંબર 2. રોલ નંબર 2. પાછી લેફ્ટ થઈ ગઈ. હા બોલ ને હાલો જવાબ. મેઘાલય રાજ્યની માતૃભાષા મિસો છે. સાચું. તો મિઝોરમ દેશની કઈ છે? હું આવે? ખોટું આવે. હા કેમ કે મિઝોરમ દેશ છે ને, જે મિઝોરમ રાજ્ય એની માતૃભાષા મિઝો છે, મેઘાલયની નહી. ચાલો આગળ લખો. પર્વતારોહણ વખતે સવારના નાસ્તામાં વિટામિન સી અને વચ્ચે કોઈક નું માઇક શરૂ છે, માઈક બંધ રાખજો બેટા. વિટામિન સી અને લોહ રોલ નંબર તત્વની 2 નું છે. રોલ નંબર 2 માઇક બંધ કરી દેજે બેટા. લોહ તત્વની ગોળીઓ તથા ગરમ ચોકલેટી દૂધ શક્તિ અને ગરમી માટે આપવામાં આવે છે. ગરમી માટે આપવામાં આવે છે. ચાલો રૂહી જવાબ આપો. રોલ નંબર 23. સાચું. સાચું. આપડે બધા ચિત્ર જોયા હતા, ખબર છે ને, લોહ તત્વની ગોળી ને વિટામિન સી ની ગોળી ને ચોકલેટી દૂધ મજાનું. ત્યાં તો 2-3 જણાને પીવાનું મન થઈ ગયું તું. બરોબર મને તો આ મન થઈ ગયું બધી તું. હા એટલે આ પર્વતારોહણમાં જઈએ તો હવારમાં નાસ્તામાં આવું બધું મળે, ઘરે કઈ ન આપે કોઈ. હા. બરાબર એટલે બીધા ન્યાથી નો સાચું. આપે કા હા ચાલો આગળ લખો. આપડે લઈ જવાનું જ્યાં જવું હોય ત્યાં. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. 14 નંબર. રોલ નંબર 14. રોલ નંબર 14. મારો વારો નથી કયો હાલતો. રોલ નંબર? રોલ નંબર 36. 36 નો આવી ગયો છે બેટા, 2-3 વાર આવી ગયો છે. સાવ નથી આવ્યો એવું નથી. અને હજી તો મિસ આમ મારો વારો. 14 મિસ નંબર. મારો વારો. રોલ નંબર મારો 14 વારો. નો બધા માઇક બંધ કરો. તો રોલ નંબર 14 ને પૂછ્યો. મેં મારે જેનો વારો લેવો છે ને બધાનો લઈ લીધો. બોલો બેટા. વિસ્તારમાં નાકુરી ગામમાં મોટા થયા હતા. સાચું. વિધાન આવશે સાચું.
ચાલો આગળ લખો. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 7300 એટલે 73 લખીને પાછળ 2 મીંડા 7300 મીટર છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 7300 મીટર છે. ચાલો રોલ નંબર 36. ખોટું. ખોટું તો કેટલી છે બેટા? છ્યાસી. વેરી ગુડ 86. અહીંયા સરખું નહીં લખાય, અહીંયા લખું છું 8600. આપણે કાલ જોયું હતું 8600. બરાબર. ચાલો આમાંથી કોઈને કઈ લખવાનું બાકી એવું છે કોઈ? ચાલો લખવાનું કોઈ બાકી છે બેટા? કોઈને નથી ને બાકી? ચાલો તો હું ફેરવું છું. ચાલો પાઠ નંબર 11 એવું હેડિંગ મારો. પાઠ નંબર 11 એવું હેડિંગ મારો. એમાં પેલું લખો. પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે. પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે. ચાલો 38 નંબર શું આવશે જવાબ? 38 નંબર 38 નંબર શું જવાબ આવશે? શું જવાબ આવશે? મિસ કહો. સાચું. પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે. સાચું. વેરી ગુડ. જવાબ આવશે સાચું. બરાબર. હવે આપણો લેક્ચર છે ને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બરાબર. અને આ છે ને હું તમને ફોટો મોકલી દઈશ. આ એક પાઠ આપણે બાકી છે એટલે આનો હું આજે સ્ક્રીનશોટ મોકલી દઈશ એટલે તમે આમાંથી વાંચી લેજો. મિસ હા બોલો બેટા. તમે દુઆ કરજો અમારું સારું પેપર જાય. ઓકે. અમારે દુઆ નહીં અમારે પ્રાર્થના કરવાની હોય. તમારી દુઆ અમને ના ખબર હા પડે મિસ મતલબ એમાં શું કરવાનું હોય. બરાબર.